નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 13 માર્ચ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક કરજો. તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. બરાબર છે? તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે, જેમ કે 10માંથી 9 સાચા કે 10માંથી 10 સાચા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં જ ગુજરાતમાં કયા શહેરમાં યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ હસ્તકની જે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છે એના દ્વારા 9મી માર્ચના રોજ સવારે 9 વાગે જે મહાત્મા મંદિર આવ્યું છે ને ગાંધીનગરમાં, ત્યાં તેનું જે કન્વેન્શન સેન્ટર છે ત્યાં યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 83 કરતાં વધુ યુનિવર્સિટીના નોડલ વિદ્યાર્થીઓને લઈને, નોડલ અધિકારીઓ છે ને તેઓ વિદ્યાર્થીઓને લઈને ગાંધીનગર આવ્યા હતા. 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહાત્મા મંદિર ખાતે જે કન્વેન્શનલ હોલમાં સંપૂર્ણ જે સંસદીય પ્રણાલી છે એને અનુસરીને સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ જે સાંસદો છે એમને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિતના આશરે લગભગ 35 જેટલા વિદ્યાર્થીઓ છે એમણે મંત્રી બન્યા. ગૃહમાં ચર્ચા કરી, પ્રશ્નોના જવાબ આપ્યા. સમગ્ર કાર્યવાહી એક દિવસમાં કુલ 4 સેશનમાં કરવામાં આવી. ઉપરાંત શૂન્યકાળ, તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો સહિતના વિવિધ મહત્વના વિષય પર પણ ચર્ચા કરવામાં આવી. યુવા સંસદનું આયોજન લોકશાહીના મૂળને મજબૂત કરવાનો, શિસ્તની તંદુરસ્તીઓ કેળવવાનો અને યુવાનોને સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે સક્ષમ બનાવશે, જેના થકી યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે સક્ષમ બનશે. તમને ખ્યાલ છે આપણે ભણ્યા હતા કે નવી દિલ્હી ખાતે યોજાયો હતો 5મા નંબરનો રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ. એમાં વિજેતા એટલે પ્રથમ ઇનામ કોને મળ્યું છે? હરિયાણાના છે. જો તમને યાદ હોય તો કમેન્ટમાં લખો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે નો સ્મોકિંગ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો માર્ચ મહિનાનો બીજો બુધવાર હોય ને ત્યારે. આજે માર્ચ મહિનાનો બીજો બુધવાર છે, તારીખ છે 13 માર્ચ. આજે નો સ્મોકિંગ ડે છે. તો દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારને નો સ્મોકિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે 13મી તારીખે આવે છે, 13મી માર્ચે. તમને ખબર છે, ભલે આપણે બધા જાણીએ કે ભાઈ ધૂમ્રપાન છે ને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ આદત છે, પરંતુ તે આદત છોડવી છે ને બહુ મુશ્કેલ ભર્યું કાર્ય છે.
યુનાઇટેડ કિંગડમમાં 1984માં એશ બુધવારે પ્રથમ વખત નો સ્મોકિંગ ડે મનાવવામાં આવ્યો હતો. તે હવે દર વર્ષે માર્ચના બીજા બુધવારે મનાવવામાં આવે છે. આ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ ધૂમ્રપાન કરનારાઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જેઓ ધૂમ્રપાન છોડવા માંગે છે પરંતુ તેમ કરવા અસમર્થ છે. નો સ્મોકિંગ ડે 2024ની એની થીમ છે બાળકોને તમાકુ ઉદ્યોગની દખલગીરીથી બચાવો. ભાઈ, એટલીસ્ટ બાળકોને તો બચાવો, બરાબર. યુવાનો, કિશોરો પણ ઘણા બધા અને વૃદ્ધજનો બધા લોકો ઘણા બધા સ્મોકિંગ કરતા હોય છે. બાળકોને એનાથી દૂર રાખો. બહુ સરસ થીમ છે. અહીંયા આપણે વાત કરી માર્ચ મહિનાનો બીજો બુધવાર. ચલો, તમારા માટે પ્રશ્ન છે. મે મહિનો એનો 2nd નંબરનો રવિવાર, એને આપણે કયા દિવસ તરીકે મનાવીએ છીએ? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબી, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એની વિડીયોની લિંક શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એશિયાની સૌથી મોટી કોલસાની ખાણ સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ, એની જે ગેવરા ખાણ છે એશિયાની સૌથી મોટી કોલસાની ખાણ બનશે. છત્તીસગઢ છે ને, ત્યાં તમને ખબર છે કે છત્તીસગઢમાં બિલાસપુર આવેલું છે, તો ત્યાં કોલ ઇન્ડિયાની પેટા કંપની છે સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ. એની જે ગેવરા ખાણ છે, હાલમાં તમે જુઓ તો 52.5 મિલિયન ટન વાર્ષિક ઉત્પાદન છે કોલસાનું, અને એ 70 ટન સુધી વિકસાવવાનું છે, 70 મિલિયન ટન સુધી. એના માટે પર્યાવરણીય મંજૂરી પણ મળી ગઈ છે, બરાબર છે. સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની જો આપણે વાત કરીએ તો 1985માં એની સ્થાપના થઈ. કઈ જગ્યાએ આવેલી છે? છત્તીસગઢમાં બિલાસપુર ખાતે આવેલી છે. અને PS મિશ્રા એ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, અને એની પેરેન્ટ કંપની કોણ છે? કોલ ઇન્ડિયા. ચલો, એક પ્રશ્ન તમારા માટે. કોલ ઇન્ડિયા છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? આન્સર આવડે તો કમેન્ટમાં લખો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોની વિજિલન્સ કમિશન છે એમાં તકેદારી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શ્રી A.S. રાજીવ. કોની? શ્રી A.S. રાજીવની. તો ભારતના માનનીય રાષ્ટ્રપતિએ 9મી ફેબ્રુઆરી 2024ના રોજ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર એક્ટ 2003ની કલમ 4(1) એ હેઠળ આપવામાં આવેલી સત્તાને આધારે શ્રી A.S. રાજીવની સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરના તકેદારી કમિશનર તરીકે નિમણૂક કરી છે. શ્રી A.S. રાજીવ છે 11મી માર્ચ 2024ના રોજ એમણે શું કીધું? શપથ લઈ લીધા. અને જો વાત કરીએ એમના વિશે તો તેઓ એક બેન્કર છે. 4 બેન્કો, સિન્ડિકેટ બેંક, ઇન્ડિયન બેંક, વિજયા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, એમાં 38 વર્ષ કરતાં વધારે એમનો એક્સપિરિયન્સ છે. ભારતીય બેંકની અંદર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે તેમનો કાર્યકાળ દરમિયાન ભારતીય બેંકમાં સૌથી ઓછી બિનકાર્યકારી સંપત્તિ અને સૌથી વધુ મૂડી પર્યાપ્તતા ગુણોત્તર સાથે ભારતમાં સૌથી મજબૂત અને સૌથી નફાકારક બેંકો તરીકે તે ઉભરી આવી હતી. બહુ જોરદાર કામ કર્યું છે એમણે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર, જો યાદ રાખજો, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનો એક્ટ 2003માં આવ્યો હતો. આમાં કોણ કોણ હોય? તો એક સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર હોય અને 2 વિજિલન્સ કમિશનર. તો હાલમાં આપણા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ છે? કમેન્ટમાં લખો. 2 વિજિલન્સ કમિશનરની વાત કરીએ, એમાંથી એક બન્યા છે શ્રી A.S. રાજીવ અને બીજા જે બન્યા છે એ છે અરવિંદ કુમાર, બરાબર છે. અને એ પણ યાદ રાખજો કે આજે તકેદારી કમિશનરનો કાર્યકાળ 4 વર્ષનો હોય અથવા તો 65 વર્ષ, બેમાંથી જે વહેલા હોય એ. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની વાત કરીએ કે સંથાનમ સમિતિના ભલામણને આધારે 1964માં એની સ્થાપના થઈ. કે સંથાનમ
પ્રથમ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ હતા? નિત્તુર શ્રીનિવાસ રાવ, યાદ રાખજો. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શન સુભાષ અભિનંદનનું આયોજન કરવામાં આવ્યું છે? નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયા, અભિલેખાગૃહ, રાષ્ટ્રીય અભિલેખાગૃહ દ્વારા. તો નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ તેનો 134મા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો. ક્યારે? 11મી માર્ચ. આ પ્રસંગે સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ડિજિટલ પ્રદર્શન સુભાષ અભિનંદનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શન નેશનલ આર્કાઇવ્સમાં ઉપલબ્ધ દસ્તાવેજો પર આધારિત છે. સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્યમંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલ છે, એમણે આ પ્રદર્શનનું લોકાર્પણ કર્યું. નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ આવે એટલે મને તરત યાદ આવે એમની જન્મજયંતિ 23 જાન્યુઆરી, જેને આપણે પરાક્રમ દિવસ કહીએ છીએ. એમના નામ પર આપદા પ્રબંધન પુરસ્કાર પણ આપવામાં આવે છે. બરાબર છે, આ યાદ રાખજો. આના ઉપરાંત નેતાજી સુભાષચંદ્ર બોઝની આપણે વાત કરીએ તો ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી दूंगा, આ બધા સ્લોગન આપેલા છે. તો સુભાષચંદ્ર બોઝના અંગત રેકોર્ડ ભારતના રાષ્ટ્રીય આર્કાઇવમાં સચવાયેલા છે અને તે નેતાજી પોર્ટલ અને અભિલેખા પર એક્સેસ કરી શકાય છે. આ રેકોર્ડમાં તેમના દ્વારા લખાયેલા પત્રો, તેમના પિતા શ્રી જાનકીનાથ બોઝની ડાયરી, આઝાદ હિંદ ફૌજના દસ્તાવેજો, તેમને લગતા અનેક સરકારી દસ્તાવેજો ઉપલબ્ધ છે. આ પ્રદર્શનમાં તેમના જન્મથી અત્યાર સુધીના સમયગાળાને આવરી લેતા 16 વિભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 11મી માર્ચ 1891માં એની સ્થાપના થઈ. હાલમાં એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. હાલમાં ક્યાં છે? નવી દિલ્હીમાં છે. ભોપાલમાં એની પ્રાદેશિક કાર્યાલય છે. ભુવનેશ્વર, જયપુર, પુડુચેરીમાં એનું રેકોર્ડ સેન્ટર છે. ચલો, રાષ્ટ્રીય અભિલેખાગૃહ જેની સ્થાપના જ્યારે કરવામાં આવી હતી 1891માં, એ વખતે કઈ જગ્યાએ એની સ્થાપના થઈ હતી? હેડક્વાર્ટર ક્યાં હતું? કમેન્ટમાં લખો. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણને સત્તાવાર રીતે બહાલી આપનાર 97મા નંબરનો દેશ પનામા. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સને બહાલી આપી છે. નવી દિલ્હીમાં સંયુક્ત સચિવ અભિષેક સિંહ સાથે ભારતમાં પનામાના રાજદૂત યાસિલ બુરીલોવની બેઠક દરમિયાન એને બહાલી પત્ર સોંપ્યું છે. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની કલ્પના ભારત અને ફ્રાન્સ દ્વારા સૌર ઉર્જા ઉકેલોના જમાવટ દ્વારા આબોહવા પરિવર્તન સામેના જે પ્રયત્નો છે એને એકત્રિત કરવા, એના માટે સંયુક્ત પ્રયાસ તરીકેની સ્થાપના થઈ છે. ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સની વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ છે, એનું હેડક્વાર્ટર છે ગુરુગ્રામમાં. બરાબર છે. એની સ્થાપના 2015માં. એના અધ્યક્ષ છે R.K. સિંઘ, રાજકુમાર સિંઘ. એના ડિરેક્ટર જનરલ છે અજય માથુર. ચલો, પનામાની વાત કરીએ. તમારા માટે પ્રશ્ન, પનામાનું કેપિટલ કયું છે? રાષ્ટ્રપતિ છે લોરિન્ટો કોર્ડિઝો અને કરન્સી છે એની બોલ્બોયા અથવા યુએસ ડોલર. યુએસ ડોલર પણ એની કરન્સી તરીકે એ લોકો વાપરે છે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે, એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળે, પોલ્સ પણ રમવા મળે. અને ભણવાની જો તમને મજા પડી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે એ વિડીયોની લિંક શેર કરજો. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટના અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે કિશોર મકવાણા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. બરાબર છે. કિશોર મકવાણાએ નવી દિલ્હીમાં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટના અધ્યક્ષનો ચાર્જ સંભાળ્યો છે. શ્રી લવકુશ કુમારે પણ તેના સભ્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. શ્રી મકવાણા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના સંયુક્ત પ્રવક્તા તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ એક પત્રકાર છે, કટાર લેખક છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, પછી સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજના જીવન અને કાર્યો સહિત વિવિધ વિષયો પર 33થી વધુ પુસ્તકોના લેખક છે તેઓ. તેમની કેટલીક નોંધપાત્ર કૃતિઓ છે: સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, સફળતાનો મંત્ર, સમર નહીં સમરસતા, પછી હાર્મની રેઝોનન્સ નહીં,
કોમન મેન નરેન્દ્ર મોદી, જેને વેબ સિરીઝમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ક્રાંતિવીર બિરસા મુંડા, યુગ પ્રવર્તક શિવાજી મહારાજ, બરાબર. તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ઉપર 9 પુસ્તકો લખ્યા છે અને અસંખ્ય કૃતિઓનું ભાષાંતર અને અનુવાદ પણ કરેલો છે, બરાબર છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટની વાત કરીએ, એની સ્થાપના એટલે અલગ ક્યારે થયું? પહેલાં તમને ખબર છે 1978માં SC અને ST આ બંને કમિશન જોડે હતા. અલગ થઈને સ્પેશિયલી નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ ક્યારે બન્યું? કમેન્ટમાં લખો. અશ્વિન છે એ ભારત માટે સૌથી વધુ 5 વિકેટ લેનાર ખેલાડી બન્યા છે. તમને ખબર છે અશ્વિન છે એમને પોતે 100મા નંબરની ટેસ્ટ રમ્યા ઇંગ્લેન્ડની મેચ સામે. બંને ઇનિંગમાં 4થી વધુ એમણે વિકેટ લીધા અને એકમાત્ર બોલર બન્યા. હવે આ મેચમાં ટેસ્ટમાં સૌથી વધુ 5 વિકેટ લેવા મામલે અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો. અનિલ કુંબલેનો રેકોર્ડ હતો કે એમણે 35 વખત 5 કરતાં વધારે 5 અથવા 5 કરતાં વધારે વિકેટ લીધી છે, બરાબર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ફ્રારેડ. 1 અંશ બરાબર કેટલા ગ્રામ? 28.35. કાલા આઝાર નામનો રોગ શરીરના કયા રંગ પર અસર કરે છે? બોન મેરો. નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચક રસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે? ગ્લુકોઝનું ગ્લેક્ટોઝમાં. કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા BGR-34 નામની આયુર્વેદિક દવા શરૂ કરવામાં આવી છે. આ દવા કયા રોગ સાથે સંબંધિત છે? તો ડાયાબિટીસ સાથે. હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરી. ગુણભાખરી ક્યાં છે? સાબરકાંઠા. નીચે પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? ગરબી પુરુષ પ્રધાન છે. ગરબીનું નામ લો એટલે દયારામ યાદ આવે. ગરબો છે એ સ્ત્રી પ્રધાન છે. ગરબાનું નામ લો એટલે વલ્લભ મેવાડો યાદ આવે. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ એટલે યહૂદીઓનું પ્રાર્થના સ્થળ ક્યાં છે? તો આપણા અમદાવાદમાં. દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? જગત મંદિર. સુંદરે અને કુસ્તી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? પારસીઓ દ્વારા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટનો આંકડો પૂરો કરનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર કયો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશની સુંદરી મિસ વર્લ્ડ 2004નો તાજ એમણે પહેર્યો છે? તો ચેક રિપબ્લિક. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? તો 5મા રાષ્ટ્રીય યુવા સાંસદ મહોત્સવના જે વિજેતા હતા એમનું નામ શું હતું? યતિન ભાસ્કર દુગ્ગલ. સેકન્ડ પ્રશ્ન, મે મહિનાનો બીજો રવિવાર છે ને મધર્સ ડે કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, કોલ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં છે? કોલકાતા. ચોથો પ્રશ્ન છે, ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર કોણ છે? PK શ્રીવાસ્તવ. પાંચમો પ્રશ્ન, નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયાની સ્થાપના જ્યારે થઈ 1891માં 11મી માર્ચ, ત્યારે એનું હેડક્વાર્ટર એ ક્યાં હતું? કોલકાતામાં હતું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, પનામા શહેરનું કેપિટલ શું છે? પનામા સિટી છે. કેટલું ઇઝી છે. સાતમો પ્રશ્ન, NSSC એને STથી અલગ ક્યારે કરવામાં આવ્યું? બરાબર છે, તો 2004માં. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં જામ ટાવરનું મુખ્યમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે ક્યાં આવેલું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીમાં PM મોદીએ વિશ્વની સૌથી લાંબી 2-લેન ટનલ જેનું નામ સેલા ટનલ છે એનું લોકાર્પણ કર્યું? તો જો તમને જવાબ આવડતો હોય મિત્રો તો તમે કમેન્ટમાં લખી શકો છો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.